વાત કરીએ અમરેલીની અમરેલીમાં પરેશ ધાનાણીના નિવાસ સ્થળે કોંગ્રેસના આગેવાનોની બેઠકનો મામલો સામે આવ્યો છે। રાજકોટ બેઠક પરથી પરેશ ધાનાણી ચૂંટણી લડશે તેવું સૂચક નિવેદન આપ્યું છે। અમરેલીમાં પરેશ ધાનાણીના નિવાસ સ્થાને લલિત કગથરા સહિતના આગેવાનોની બેઠક શરૂ થઈ છે, તો કોંગ્રેસે નેતા પરેશ ધાનાણીએ લોકસભા ચૂંટણી લડવાનું એંધાણ આપતું સૂચક નિવેદન આપ્યું છે। પરેશ ધાનાણીએ કહ્યું છે કે અહંકારી ભાજપના ભીષ્મ પિતામહ અને ગુરુદ્રોણ મૌન બેઠા છે, તો ભાજપના ગુરુદ્રોણ અને ભીષ્મ પિતામહને ચેતવણી આપી છે। ધાનાણીએ ચેતવણી આપી છે અને કહ્યું છે કે મૌન તોડો નહીતર નવીન મહાભારતના થશે મંડાણ। તો પરેશ ધાનાણીએ રૂપાલાનું નામ લીધા વિના સ્વૈચ્છિક રીતે રાજકોટનું રણ મેદાન છોડવા અપીલ કરી છે। પરેશ ધાનાણી દ્વારા રાજકોટ બેઠક પરથી રૂપાલા વિરુદ્ધ ચૂંટણી લડવાના એંધાણ વર્તાઈ રહ્યા છે। તો લલિત કગથરાએ નિવેદન આપતા કહ્યું છે કે ધાનાણીએ રૂપાલા સામે ચૂંટણી લડવાની છે। જો રૂપાલાની ટિકિટ કેન્સલ થાય તો પરેશ ધાનાણીએ નથી લડવાનું। રાજકોટ સંસદીય મત વિસ્તારમાં આવતા તમામ વિસ્તારના એટલે જસદણ, વિછિયા, વાંકાનેર, પડધરી, ટંકારા, લોધિકા, કોટડા, સાંગાણી અને રાજકોટ શહેરના તમામ કોંગ્રેસના આગેવાનો એક મતે એક વાત કરવા માટે પરેશભાઈ પાસે આવ્યા છે કે પરેશભાઈ અત્યારે સૌરાષ્ટ્ર એ રાજકોટ છે, એ સૌરાષ્ટ્રનું એપિસેન્ટર છે। રાજકોટની સંસદીય મત વિસ્તાર માંથી જે ચૂંટણીનો પરગમ પડે છે એ સમગ્ર સૌરાષ્ટ્રના બધી સીટને અસર કરે છે અને કુદરતી કયો કે ભારતીય જનતા પાર્ટીના અભિમાનથી કયો જે વાતાવરણ સર્જાયેલું છે એ વાતાવરણનો અત્યારે તમામ લોકોનો માંગ એક છે કે માત્ર પરેશભાઈ ધાનાણીને તમે રાજકોટ સંસદીય મત વિસ્તારમાંથી ઉતારો તો આ ચૂંટણીમાં રાજકોટમાં કુંવરજીભાઈ બાવળિયાવાળી કરવી છે એમ બધા કહે છે। એટલે અમે તમામ કાર્યકરો અહીંયા આવ્યા છીએ અને પરેશભાઈને કહેવા માટે કે પરેશભાઈ જો ભાજપ એનું અભિમાનથી ઉમેદવાર ન બદલાવે તો તમે રાજકોટીય સંસદીય મત વિસ્તારમાંથી ઉમેદવારી કરો અને અમને આશા અને વિશ્વાસ હતો કે પરેશભાઈ આટલા કાર્યકરોની લાગણી દુભાવશે નહીં। અને તમારી વચ્ચે સુખદ કહું છું કે મેં તમને કીધું એમ જો રાજકોટમાં ભારતીય જનતા પાર્ટી એનું જે અભિમાન છે કે અમે ઉમેદવાર ન જ બદલાવીએ, કોઈ પણ સમાજ ગમે તેટલો લડે, કોઈ પણ બહેનો માતાઓ ગમે તે રોડ ઉપર આવે તો પણ અમારી વાત નહીં બદલે, એ જો એનું અભિમાન ચાલુ રહેશે તો પરેશભાઈ ધાનાણી રાજકોટમાંથી લડશે લડશે ને લડશે। આ વાત અમે નક્કી કરીને અહીંથી જઈ રહ્યા છીએ। પોતાની આબરૂ લૂંટાતી હતી ત્યારે ચૂપ રહેવાની સજા તો સર્વશક્તિમાન એવા ભીષ્મ પિતામહ અને ગુરુશ્રી દ્રોણને પણ યુદ્ધના મેદાનમાં છલથી હણાઈ અને ભોગવવી પડી। હું સ્પષ્ટપણે માનું છું એક જવાબદાર વિપક્ષ તરીકે કોંગ્રેસ પક્ષનું મોવડી મંડળ, રાજકોટ કોંગ્રેસ પરિવારના સૌ આગેવાનો, કાર્યકર્તાઓની લાગણી અને ત્યાર પછી મારા ઘરે ઉછરતી બે દીકરીઓની સામે નજર કરું તો મને લાગે છે કે હવે અમારે મૌન ન રહેવું જોઈએ। વિશ્વાસ છે કૌરવના કાળમાં ભર્યા દરબારમાં એક અબળાની આબરૂ લૂંટાતી હતી ત્યારે ચૂપ રહેવાની ભૂલ જે સર્વશક્તિમાન પૂજ્ય ભીષ્મ પિતામહ અને ગુરુ દ્રોણે કરી હતી એનું પુનરાવર્તન હું, મારો રાજકોટ પરિવાર કે કોંગ્રેસનું મોવડી મંડળ નહીં કરે એટલો હું વિશ્વાસ આપું છું। આજ 15 દિના વાણા વાઈ ગયા અને તોય ભારતીય જનતા પાર્ટીના ભીષ્મ પિતામહ કયો કે ગુરુ દ્રોણ કે ચૂપચાપ આ દીકરીઓને રોડે રજળતી જોઈ રહ્યા છે। એટલે આપના મારફત
એ અહંકારી ભાજપના જે કોઈ ભીષ્મ પિતામહ હોય કે ગુરુ દ્રોણ, એને વિનંતી કરવા માગું છું, ચેતવણી આપવા માગું છું કે હવે તમારું મૌન તોડો. હવે જો તમે ચૂપ રહેશો ને તો નવીન મહાભારતના મંડાણ જરૂર થવાના છે. અને નવીન મહાભારતના જ્યારે મંડાણ થાય, નવીન મહાભારતના જો મંડાણ થાય તો મને સંપૂર્ણ વિશ્વાસ છે કે સહસ્ત્ર કોટી સૈન્ય ભલે કૌરવોના પક્ષે હતું, નીતિ ધર્મ અને સત્યનો વિજય થયો હતો. અને હવે આ રામ રાજ્યની મર્યાદાઓનું જેણે ઈરાદાપૂર્વક ઉલ્લંઘન કર્યું છે એવા અહંકારી નેતાઓ આ દીકરીઓના સ્વાભિમાનની લડાઈને સમર્થન કરે, સ્વૈચ્છિક રીતે રાજકોટનું રણ મેદાન છોડે એવી પ્રાર્થના કરું છું. જો ઈરાદાપૂર્વક દીકરીઓના સ્વાભિમાનને ઠેસ પહોંચાડનારા લોકો સત્તાના સ્વાર્થ માટે ક્યાંય રામ રાજ્યની મર્યાદાઓનું ઉલ્લંઘન કરશે, જો એ હથિયાર હેઠા નહીં મૂકે કે એનું નેતૃત્વ એને હથિયાર હેઠા નહીં મુકાવે તો કોંગ્રેસ પક્ષના કાર્યકર્તા તરીકે પરેશ ધાનાણી મારા રાજકોટ પરિવારના લોકોની લાગણી ધ્યાને લઈ શીર્ષ નેતૃત્વ પાસે અગાઉ પણ મારા સામાજિક અને કૌટુંબિક કારણોસર રાજકોટ નહીં ક્યાંય પણથી આ વખત ચૂંટણી નહીં લડવા માટે મેં બે હાથ જોડીને વિનંતી કરી હતી. મારું નેતૃત્વ એણે ખૂબ પ્રેમ આપ્યો છે, ખૂબ ભરોસો મૂક્યો છે. અને આજે પણ એક જવાબદાર વિપક્ષ તરીકે ભારતીય જનતા પાર્ટીનું નેતૃત્વ વહેલી તકે રાજકોટમાં દીકરીઓના સન્માનને ઠેસ પહોંચાડનારા નેતાઓને હથિયાર હેઠા મુકાવવા માટે અપેક્ષિત છે. જો એ હથિયાર હેઠા નહીં મૂકે તો નવીન મહાભારતના મેદાનમાં એ ગીતા